નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર ગોહિલભાઈ રાજસિંહ અને આજે આપની સમક્ષ લઈને આવ્યો છું સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો, જેમાં તમને ટૂંકા પ્રશ્નોના જવાબો મળશે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની આ વાત છે. આપણે શરૂઆત કરીએ. સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? તો સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ, સંસ્થાઓ, રાજનીતિશાસ્ત્ર, વર્તમાન સમાજ જીવન વગેરે બાબતની જાણકારી આપે છે. બીજો પ્રશ્ન, સામાજિક વિજ્ઞાનમાં કયો વિષય આપણને માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે? તો જવાબ છે ઇતિહાસ. ત્રીજો પ્રશ્ન, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તાડપત્ર કે ભોજપત્રનો. હસ્તપ્રતોમાંથી આપણને કઈ કઈ બાબતોની જાણકારી મળે છે? તો હસ્તપ્રતોમાંથી આપણને પ્રાચીન સમયના ભાષા, ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વગેરેની બાબતોની જાણકારી મળે છે. પાંચમો પ્રશ્ન છે, હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? તો હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. છઠ્ઠું, કયા ઐતિહાસિક સ્ત્રોતો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? તો જવાબ છે શિલાલેખો અને અભિલેખો. 7, તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને. 8, રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? તો રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તાંબાના પત્ર ઉપર કોતરાવીને તેનો ઉપયોગ કરતા હતા. 9, તમે જાણતા હોય તેવા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જણાવો. તો તાંબા અને સોનાના સિક્કા, ટિકિટો, ઐતિહાસિક ગ્રંથો, શિલાલેખો, જૂની ઇમારતો, કિલ્લા, હથિયારો, જૂના પોશાકો, તામ્રપત્રો, ભોજપત્રો, તાડપત્રો, દૈનિક નોંધપોથી, સામયિકો વગેરે. 10, પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? તો મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ વગેરે. આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવતું? ઇન્ડિયા અને ભારત. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? તો સિંધુ નદી. ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની કઈ કૃતિમાં જોવા મળે? તો ઋગ્વેદમાં. ભરત નામના માનવ સમૂહે ભારતમાં કઈ જગ્યાએ વસવાટ કર્યો હતો? તો ભારતમાં ઉત્તર પશ્ચિમમાં. ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના કેટલા વર્ષ? તો ઉત્તર છે ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના 2020 વર્ષ. દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો? તો ઈસવીસન. ગ્રીસના લોકો સિંધુ નદીના પરિચયમાં કેટલા વર્ષ પહેલાં આવ્યા? તો આજથી લગભગ 2500 વર્ષ પહેલાં. આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે? તો પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. ઈરાનીઓ છે સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા? તો પૂર્વ કિનારાને. આદિમાનવો એટલે કોણ? તો આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો કેવી રીતે પોતાનો સમય પસાર કરતા? તો ભટકતું જીવન જીવીને અને શિકાર કરીને. 23મો પ્રશ્નને જોઈએ તો આદિમાનવની શરૂઆતની અવસ્થાને શું કહેવામાં આવે છે? તો હન્ટર એન્ડ ગેથર્સ એટલે શિકાર કરવું અને એકઠું કરવું. આદિમાનવો ખોરાક કેવી રીતે મેળવતા? તો આદિમાનવો છે હરણ જેવા જંગલી પ્રાણીઓ તથા માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતા. આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે ભટકતો? ખોરાકની શોધમાં. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કોણે શોધી કાઢ્યા? તો પુરાતત્વશાસ્ત્રી, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ. ભટકતા જીવન દરમિયાન આદિમાનવ ફળો અને કંદમૂળ વિશે જાણકારી મેળવતો શાથી થયો હતો? તો ઘણી ઝેરી વનસ્પતિઓ ખાવાથી મનુષ્યોના મૃત્યુ થતા હતા. આ પરથી ભટકતા જીવન દરમિયાન આદિમાનવ ફળો અને કંદમૂળ વિશે જાણકારી મેળવતો થયો હતો. 28, આદિમાનવો કેવા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા? તો પથ્થરના, લાકડાના અને હાડકાના હથિયારો. 29, આદિમાનવ શરૂઆતના સમયને પાષાણયુગ શા માટે કહે છે? તો આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના શરૂઆતના સમયને પાષાણયુગ કહે છે. પાષાણયુગીન હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો? તો પાષાણયુગીન હથિયારોનો ઉપયોગ છે એ વનસ્પતિને કાપવા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવામાં કરવામાં આવતો હતો. આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા? તો કે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ. ભીમબેટકાની ગુફાઓમાં કેટલા ચિત્રો મળી આવ્યા છે? તો પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવના લગભગ 500 ચિત્રો મળી આવ્યા છે. વિંધ્ય પર્વતમાળામાં કઈ નદીની આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે? તો નર્મદા નદીની આસપાસના પ્રદેશમાંથી. આદિમાનવ અગ્નિથી પરિચિત હશે એવું કઈ રીતે કહી શકાય? તો દક્ષિણ ભારતમાં આવેલા કુર્નુલમાંથી રાખના અવશેષો મળ્યા છે એ ઉપરથી. આદિમાનવના જીવનમાં કઈ બે શોધો મહત્વનું પરિવર્તન કર્યું? તો અગ્નિ અને ચક્રની. આદિમાનવ અગ્નિની કઈ જગ્યાએ ઉપયોગ કરતા હતા? તો માંસને શેકવવામાં, ગુફામાં જોડો કરવા અને જંગલી પ્રાણીઓને ભગાડવા. આદિમાનવ સૌપ્રથમ ચક્ર બનાવતા કેવી રીતે શીખ્યો? તો વૃક્ષોના થડ અને તેના જાડા લાકડામાંથી. 38, વાતાવરણમાં પરિવર્તન આવતા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી? તો હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની. વિશ્વમાં વૃક્ષો, વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો કેવી રીતે ઊભા થયા? આજથી આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. પરિણામે દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. આદિમાનવ ધાન્ય ઉગાડવા શેનો ઉપયોગ કરતો હતો? તો પથ્થરનો.
ગુફાવાસી જીવન પછી આદિમાનવ કેવા મકાનમાં રહેતો હતો? તો કે ગુફાવાસી જીવન પછી આદિમાનવ ધાન્ય ઉગ્યું હોય તેની આસપાસ ગારા માટી અને ઘાસથી બનાવેલા મકાનમાં રહેતો હતો. મિત્રો, આજે આપણે 41 પ્રશ્નો જોયા છે. એનાથી આગળ આપણે 41થી 86 છે બીજા વિડીયોમાં જોશું. તો આ પ્રશ્નો ખૂબ જ તમને પરીક્ષામાં પણ ઉપયોગી થશે. જ્ઞાન સાધના પરીક્ષા જે આવે છે એમાં પણ ઉપયોગી થશે. તો વિડીયો પૂરેપૂરો નિહાળજો. નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.